જય માતાજી મિત્રો, કેમ બધા આનંદમાં? મિત્રો આજે વાત કરીએ મિત્રતાની, સાથે સાથે ઇજ્જતની. ઘણા બધા પાસા આ વાતમાં આવી જશે. હવે આ વાત કોઈ રેકોર્ડ ઉપર નથી. એક માણસથી બીજા માણસે, બીજાથી ત્રીજા માણસે, પેઢી દર પેઢી સંભળાતી આ વાત છે. આ વાત અખંડ ભારત જ્યારે હતું, પાકિસ્તાનનો જન્મ નહોતો થયો એ વખતની વાત છે ભાઈ. હવે એ વખતનો એક રાજપૂત, રાજસ્થાનનો, એ રાજપૂતની સગાઈ અમારા થળ પારકરના થળમાં થયેલી. સગાઈ કરી ત્યારે ઘર બરાબર હશે, પણ પછી મિત્રો સમય કોઈનો એક સરખો હાલતો નથી. સમયે પલટો ખાધો. એ રાજપૂતના મા બાપ લાંબે ગામત્રે ગયા. જમીન હતી ગીરો મુકાઈ ગઈ. સૂકી ખેતી, એમાં કાંઈ વળે નહીં. આ રાજપૂત યુવાન થયો. ગામમાં એક રબારી એનો મિત્ર. રબારી પણ ઘરમાં બે કટકા. એટલે બે જણે નક્કી કર્યું કે આપણે સિંધમાં કમાવા હાલીએ. રાજપૂતે કીધું કમાઈશ. એ વખતે સસ્તાઈનો જમાનો. કમાણી કરીશ, એ પછી દરદાગીના બનાવીશ અને લગ્ન કરીશ. આ બંને મિત્રો સિંધમાં કમાવા માટે ગયા. 12 મહિના, 1.5 વર્ષ, 2 વર્ષ મહેનત કરી અને સારા એવા રૂપિયા ભેગા કર્યા. એમાંથી રાજપૂતે એક ઊંટ ખરીદ્યો. રબારીને કીધું આ ઊંટથી ખેતી કરીશ અને જ્યારે પરણવા આવીશ ત્યારે આ ઊંટ ઉપર આવીશ. આવી બે ભાઈબંધો વાતો કરે. અને મિત્રો 2 વર્ષ પછી આ રાજપૂતના ઊંટ ઉપર આ રાજપૂત ને એક રબારી બંને સિંધમાંથી પાછા વળ્યા. રસ્તામાં એ રાજપૂતના સાસરાનું ગામ આવે. મિત્રો યુવાન હોય, હૈયામાં એટલી બધી હામને કે સાસરાનું ગામ જોવાની એને તાલાવેલી. એટલે એ રસ્તેથી નીકળ્યા, જે રસ્તેથી પોતાના સસરાનું ગામ આવે, જ્યાં પોતાની સગાઈ કરેલી. ગામની બાજુમાં એ ઓળખે તો કોઈ નહીં. જૂના વખતમાં તો જોયા વગર એકબીજાને જોતા નહીં ને સગપણ થતા. એ ગામને ગુંદરે ઊંટને બેસાડ્યો અને રાજપૂતે રબારીને કહ્યું તું ગામમાં જા અને કંઈક આપણે ખાવા પીવાનું લઈ આવ. લોટ છે કે કંઈ બીજો કંઈ સામાન છે, અને જોજે ક્યાં આપણી ઓળખાણ આપતો નહીં. મિત્રો એ રબારી ગામમાં જાય છે. દુકાને 5-10 જણા માણસો ઊભેલા. અને એ માણસો બધા જે હતા એ રાજપૂત કોમના હતા, કોઈ બીજી કોમના હતા. વેપારી વાણીઓ હતો. ત્યાં જઈ રબારીએ જે કંઈ જરૂરતનો સામાન હતો એ ખરીદ્યો. અને પછી ધીરેથી એક વાત મૂકી કે ભાઈ આ ગામમાં તો અમારા એક રાજપૂત રાજસ્થાનના છે, એની સગાઈ કરેલી છે ને. એટલે ગામવાળાએ કહ્યું સગાઈ કરેલી છે, પણ એ દીકરીના તો લગ્ન છે 15 દિવસ પછી. એ દીકરીનો સગાઈ દીકરીના બાપે બીજી જગ્યાએ કરી નાખી. રબારીએ વાત સાંભળી. જે કાંઈ સામાન લેવો તો લઈને પાછો આવ્યો. રાજપૂતે કહ્યું સામાન લઈ આવ્યો? તો કે હા બાપુ સામાન તો લઈ આવ્યો, પણ મિત્ર એક બુરા સમાચારે લઈને આવ્યો તારા માટે, માઠા. એટલે ચોંકી ગયો. રાજપૂતે કાં શું લાવ્યો? તો કે તમારી જે સગાઈ કરેલી હતી એ કન્યાના લગ્ન તો બીજે થાય છે. રાજપૂત કડાડર દઈને હું હેઠો બેઠો. ઓહો, આખી જિંદગી જેના મેં સપના જોયા એના લગ્ન જો બીજે થાય તો એનાથી મરી જાઉં, મરી ફીટવું સારું. રબારીને કહ્યું કે વાત સાંભળ ભોપા, તું તારે ગામ જા અને હું તો જો જિંદગી લખી હશે તો આવીશ,
નહીં તો અહીંયા જ મરી ખૂટીશ. મારી સગાઈ કરેલી જો એ બીજે જાય તો મારે મરવા જેવો થાય. મિત્રો, રબારીએ શું કહ્યું ખબર છે? બાપુ કે 2 વર્ષથી ભેગા રહ્યા, નાનપણ ભેગું કાઢ્યું, યુવાની ભેગી કાઢી, અને તમે હજી મને ઓળખી ન શક્યા. તમે જો અહીંયા મરી ફીટો તો હું રબારીનો દીકરો છું, હું એ ભેગો મરી ફીટું. અને મિત્રો, બંને જણાએ રાત પડવા દીધી. બરોબર મધરાતનો ગજર ભાંગ્યો. રબારીએ કે બાપુ જાઓ, હું પાછળ છું, પણ જો પાછળથી એક પણ ઘા તમને લાગવા દઉં તો મને રબારીના પેટનો ન કહેતા. મિત્રો, એ લાકડી લઈને પાછળ, એ રાજપૂત આગળ, અને મધરાતના જઈને હાકલ કરી રાજપૂતે. જેટલા માણસો સૂતા હતા બધા બેઠા થઈ ગયા. રાજપૂતે હાકલ કરીને કીધું કે જ્યાં બેઠા છો અહીંયા જ બેઠા રહેજો. જે કોઈ ઉઠ્યો એનું માથું ધડથી અલગ થઈ જશે. મિત્રો, જ્યાં બેઠા હતા જેમ પૂતળા ખોડાય એમ ખોડાઈ ગયા. અને રાજપૂતે હાકલ કરી કે મારી સગાઈ જેનાથી કરેલી છે એ ચૂપચાપ ઊંટ ઉપર આવીને બેસી જાય, નહીં તો અહીંથી હું 2 લઈ જઈશ. મિત્રો, એ દીકરીએ માને કે માં, અવાજમાં કરડાકી સાંભળીને, આ 2 લઈ જશે, મને જવા દો. મા અને બાપે કન્યાને વિદાય કરી ઊંટ ઉપર બેસાડી. અને મિત્રો, એ રબારી અને રાજપૂત બંને રાજસ્થાન આવ્યા. રાજસ્થાનમાં લગ્ન લેવાના, ચોરીના 4 ફેરા ફર્યા. એ રાજપૂતના વંશજો હાલ પણ રાજસ્થાનમાં ક્યાંક વસે છે. આ મેં વાત સાંભળી, ક્યાં વસે છે એ તો પાકી ખબર નથી. પણ મિત્રો, દોસ્તી કેવી, રબારીની અને રાજપૂતની દોસ્તી કેવી. પછી ઇજ્જત માટે મરી ફીટવાનું રાજપૂતે એકદમ પાકું કરેલું. તો એને ઇજ્જત કેટલી વાલી છે, સગાઈ કરેલી છે, છતાંય મરવા તૈયાર થઈ ગયો. તો આવા માણસોને આપણે વંદન કરવાનું મન થાય. તો આ જૂની વાત વર્ષોથી એક મોઢાથી બીજા મોઢે, બીજાથી ત્રીજા મોઢે હાલતી આવી. મેં પણ આવી સાંભળેલી. તો એ વાત આપની સાથે શેર કરી. તો કોમેન્ટ કરજો, વાત કેવી લાગી. વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. અને તમે આના વિશે કાંઈ સાંભળેલું હોય તો લખજો કે ભાઈ વાતમાં કોઈ ફરક આવ્યો હોય તો લખજો. અને મિત્રો, ખરેખર એવા માણસો મોડા જન્મતા હોય છે. તમે વિચાર કરો કે સગાઈ કરેલી, આજે તો સાહેબ સગાઈ ક્યાં, લગ્ન કરેલા એમના વાલ્યા જાય, પણ આ તો સગાઈ કરેલી, અને એના માટે મરી ફીટવું આ કંઈ નાની વાત નહીં ભાઈ. તો મને એમ લાગે છે કે આવા માણસોના નામ રહી જાય, પણ આ રેકોર્ડ ઉપર નથી એટલે ભૂંસાઈ જાય. તો મારો પ્રયાસ છે કે આવી વાતો જીવતી રહે, આપ સૌને સાંભળવા મળે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય માતાજી.